નમસ્કાર દર્શક મિત્રો, યાડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસેના હાઈવે પર મોપેડ ટ્રક અકસ્માતમાં યુવાનનું મોત। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મોપેડ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવારનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસે બપોરના અરસામાં એક ગમખ્યાર અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ રિંગ રોડ પરથી આવી રહેલી મોપેડ ટ્રક સાથે અથડાતા મોપેડ સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં મોપેડ પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે નેશનલ હાઈવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। યાડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।